મારું નામ સંજના છે અને હું રાજકોટ શહેરમાં નાના એવા વિસ્તારમાં રહું છું. મારા ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી, કારણ કે મારા માતા પિતા લાંબા સમયથી બીમાર હતા. એટલે ઘરનો ખર્ચો ઉપાડવા માટે મારે કોઈ કામની તલાશ હતી. મારો ખર્ચ પણ વધારે હતો. મેં મારી બધી વાત મારા એક મિત્રને કહી. તેણે મને જણાવ્યું કે તું બાળકો ને તેના ઘરે ટ્યુશન આપવાનું કામ કર. જો તું અમીર ઘરમાં તેના બાળકોને ટ્યુશન આપવા જઈશ તો તને સારા પૈસા મળશે, કારણ કે અત્યારના સમય પ્રમાણે મોટાભાગના માતા પિતા તેના બાળકોને ઘરે જ ટ્યુશન આપવાનું વધુ સારું સમજે છે. હું આ કામ કરવા માટે તૈયાર હતી. મેં હિંમત હાર્યા વગર મેં મારા ગ્રુપમાં જાહેર કર્યું કે જો કોઈને હોમ ટ્યુશનની જરૂર હોય તો મારો સંપર્ક કરે. 4-5 દિવસમાં જ મને એક સારા ઘરેથી ટ્યુશનનું કામ મળી ગયું. મારી નોકરી શરૂ થઈ ગઈ હતી. હું બપોરે 1 થી 7 વાગ્યા સુધી અલગ અલગ ઘરે બાળકોને ભણાવતી હતી. જેમાં 6 થી 7ના સમયમાં હું જે ઘરે જતી તેને એક 15 વર્ષનો પુત્ર હતો. તેનું નામ ગગન હતું. તે તેની માતા સાથે રહેતો હતો અને તેના પિતા બીજા શહેરની અંદર જોબ કરતા હતા. મને તે લોકો સારી એવી ફી પણ આપી રહ્યા હતા, પરંતુ ગગનને ભણવા કરતાં ચિત્ર દોરવામાં વધારે રસ હતો. તો મેં તેમની માતાને કહ્યું કે બાળકોને જેમાં રસ હોય તે તેમને કરવા દેવું જોઈએ. પરંતુ તે મારી વાત સાંભળી અને થોડી ગુસ્સે થઈ ગઈ. પણ તે ખૂબ જ સારી સ્ત્રી હતી. મેં તેની વાત પર બહુ ધ્યાન ન આપ્યું. બીજે દિવસે જ્યારે હું તેમના ઘરે પહોંચી તો મને ખૂબ જ નવાઈ લાગી, કારણ કે ગગનને ખૂબ જ શરદી, ઉધરસ અને તાવ હતો. તેની મમ્મીએ મને કહ્યું કે તેની તબિયત સારી નથી, આજે કોઈ ટ્યુશન નહીં થાય. તો મેં તેમને કહ્યું કે હું એકવાર તેને મળી લઉં અને તેની તબિયત વિશે જાણું. હું તેના રૂમ તરફ જવા લાગી તો તેમની મમ્મીએ મને અટકાવી અને વિચિત્ર અંદાજમાં કહેવા લાગી કે તે આરામ કરી રહ્યો છે. હવે તમારે 2 દિવસ આવવાનું નથી, 3જે દિવસે આવીને ભણાવી લેજો. મને તેનું વર્તન હવે ખૂબ જ અલગ અને વિચિત્ર લાગી રહ્યું હતું. હું ચૂપચાપ ત્યાંથી જતી રહી. રસ્તામાં હું વિચારી રહી હતી કે તેને શું થયું હશે. કાલે તો તે એકદમ સ્વસ્થ હતો. 2 દિવસ પછી જ્યારે હું તેમના ઘરે ટ્યુશન આપવા ગઈ તો ગગન એક ચોપડીને ધ્યાનથી જોઈ રહ્યો હતો. મેં તેને થોડેક ગુસ્સેથી પૂછ્યું કે તું આ શું કરે છે? આજે તારું ધ્યાન અભ્યાસમાં નથી. તું આજે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકતો નથી. તો ગગન કહેવા લાગ્યો કે જો હું જવાબ આપીશ તો તમે ખુશ થશો, પણ જવાબ આપવાથી મારા સ્વાસ્થ્ય ઉપર તેની અસર પડે છે. તો મેં તેને પૂછ્યું, તું શું કહી રહ્યો છે? તારી વાત હું સમજી શકતી નથી. તારી વાતનો અર્થ શું છે? બાળકને માત્ર અભ્યાસ અને આનંદ પર જ ધ્યાન આપવું જોઈએ. તો ગગન કહેવા લાગ્યો કે ટીચર, મારે તમને કશું કહેવું નથી. હવે હું થાકી ગયો છું. આપણે આવતીકાલે ભણશું. તમે મારી સાથે વધારે બહસ ન કરો. તો મેં કહ્યું, હું તારી ટીચર છું અને ટીચર માતા બરાબર છે. તું મારી સાથે આ રીતે વાત કરે તે મને બિલકુલ સારું નથી લાગતું. તેણે મારી સામે ગુસ્સાથી જોયો અને કહેવા લાગ્યો, તમે પોતાને મારી માં કહો છો? તમે ખૂબ સારા છો એનો અર્થ એ નથી કે તમે મારે માતા બનાવવા જોઈએ. તમે મારી માતાની જગ્યાએ નથી લઈ શકતા. મેં તેની સામે જોયું અને હું ચૂપ થઈ ગઈ. પછી હું ત્યાંથી જવા લાગી. થોડો સમય આમ જ વીતી ગયો. આજે મારે પૈસાની જરૂર હોવાથી હું ગગનના ઘરે તેમના પિતા પાસે ટ્યુશનની ફી લેવા માટે ગઈ. તેના પિતાને જોઈને હું ગભરાઈ ગઈ. તેની નજર મને વિચિત્ર રીતે તીરની જેમ વીંધી રહી હતી. પરંતુ મેં હિંમત કરી તેમના પિતાને કહ્યું કે મારે પૈસાની જરૂર છે, એટલે મને ટ્યુશનની ફી આપો. ત્યાં અચાનક પાછળથી કોઈએ મારા ચહેરા ઉપર રૂમાલ મૂક્યો અને હું બેભાન થઈ ગઈ. જ્યારે હું ભાનમાં આવી ત્યારે મારા હાથ પગ બાંધેલા હતા. હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મને ખાતરી થઈ ગઈ હતી કે હું કોઈ મોટી મુશ્કેલીમાં હતી, કારણ કે હું આ લોકોનો શિકાર બની હતી. પણ શા માટે તે લોકો મારી સાથે શું કરવા માંગતા હતા?
રાતનો સમય હતો અને મને ઘરે જવામાં પણ મોડું થઈ રહ્યું હતું. ત્યાં અચાનક દરવાજો ખુલ્યો અને અંદર આવેલા વ્યક્તિને જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે ગગન હતો. મારા મોં પર ટેપ બાંધેલી હોવાથી હું અવાજ કરી શકતી ન હતી. મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. તે વિચિત્ર રીતે મારી સામું જોઈ રહ્યો હતો. પણ જો હું હિંમત હારી ગઈ હોત તો આજે મને મોટું નુકસાન થયું હોત. હું છૂટવાનો પ્રયાસ કરવા લાગી તો તેણે હસતા હસતા મારી સામે બેસીને મારા મોં પરથી ટેપ કાઢી નાખી. તો મેં તેને કહ્યું, તે મને બંધક કેમ બનાવી છે અને તારે તકલીફ શું છે? મારી વાત સાંભળીને તે મુસ્કરાવા લાગ્યો અને કહ્યું કે ટીચર, તમને આટલી ઉતાવળમાં કેમ છો? તેણે મારા ચહેરાનો સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. તેની બોલવાની રીત મને ખૂબ જ ખરાબ લાગી રહી હતી. તે એક યુવાન માણસની જેમ મારી સામે ઊભો હતો. તે ગાંડાની જેમ હસતા હસતા બોલ્યો, ટીચર, તમે મને મારી માં કહો છો, પણ હું મારી માતા માનતો નથી. પછી તમે મારી માતા કઈ રીતે બનાવું? તમને અહીં ટ્યુશન આપવા માટે રાખવામાં આવ્યા છે. ત્યાં થોડી વારમાં તેના પિતા પણ મારી સામે આવીને વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા. તેઓ મારી સાથે જે પણ કરવા જઈ રહ્યા હતા તે હું પણ સારી રીતે જાણતી હતી. મેં તેમને હાથ જોડીને કહ્યું કે મને અહીંથી જવા દો, પરંતુ તેણે મારી એક પણ વાત ન માની અને મને વિવિધ રીતે ત્રાસ આપવાનો શરૂ કર્યો, જે હું તમને જણાવી શકું તેમ નથી. હું તેના ત્રાસથી ફરી વખત બેભાન થઈ ગઈ અને જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું મારા ઘરે હતી. શું થયું છે તે સમજી શકી નહીં. મારી સામે ગગનની માં બેઠી હતી. મેં તેને જોતા જોરથી સીચો પાડવાનું શરૂ કર્યું. હું આ સ્ત્રીથી ડરી ગઈ હતી. તે મારી સામે હાથ જોડીને કહેવા લાગી, મને ખૂબ જ શરમ આવે છે, પરંતુ મારા પતિ માનસિક રીતે બીમાર છે. મને પણ ખબર નથી કે તેને શું તકલીફ છે. તે લોકોને દુઃખ પહોંચાડવામાં ખૂબ જ આનંદ લે છે અને આવી જ બીમારી મારા પુત્રમાં પણ જોવા મળે છે. મારા પુત્રએ તમારી સાથે જે કર્યું તે હું બજારમાંથી પાછી આવી ત્યારે તમારી સીચો સાંભળી, પણ હું જ્યારે તમારી પાસે પહોંચી તો તમે બેભાન હતા. હું તમને તમારા ઘરે લાવી, મને માફ કરશો. અને વધુમાં તેણે જણાવ્યું કે મેં મારા પુત્ર અને પતિને પાગલખાને મોકલી દીધા છે. હવે તેની સંપૂર્ણ સારવાર ત્યાં થશે. હું તમને થોડા પૈસા આપવા માટે આવીશું. હું આશા રાખું છું કે તમે મને માફ કરશો. થોડા સમય પછી જ્યારે હું એ રસ્તેથી પસાર થઈ ત્યારે મને ખબર પડી કે ગગનની માતા પણ કોઈ મોટી બીમારીને કારણે અત્યારે હોસ્પિટલમાં સારવાર કરાવે છે. આજે હું ભગવાનનો આભાર માનું છું કે તેણે મને એક સ્વસ્થ વ્યક્તિ બનાવી, જીવન કેવી રીતે જીવવું તે જણાવ્યું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.